હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, અગત્યના હવાલાની અંદર ગાલખાદ અનામત જે દેવાદારો પર આપણે અસર આપતા હોય છે એમાં ઘણા બધા કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને થતા હોય છે. એ કન્ફ્યુઝન ના થાય એટલા માટે આજે ગાલખાદ અનામતને લઈને તેમજ વટાવ અને વટાવ અનામતને લઈને એક નાનો એક્ઝામ્પલ બનાવ્યો છે અને એનું આપણે સોલ્યુશન કરીશું. તો આ પોઈન્ટ તમારે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવો જ. વિદ્યાર્થી મિત્રો, નમૂનાનું એક કાચું સરવૈયું જેમાં દેવાદારો આપ્યા છે 65,000. ગાલખાદ ધંધાનું નુકસાન છે એની ઉધાર બાકી જ હોય. ઉધાર બાજુ આપ્યા છે 4,000 જે નફા નુકસાન ખાતે ઉધાર કરીશું પરચુરણ ખર્ચામાં. ગાલખાદ અનામત આ જૂની ગાલખાદ અનામત છે. કાચા સરવૈયાની ગાલખાદ અનામત એ જૂની છે, એને ગાલખાદમાંથી માઇનસ કરવામાં આવે. યાદ રાખવાનું, કાચા સરવૈયાની ગાલખાદ અનામત એ જૂની છે, એને આપણે માઇનસ કરીશું. આપેલ વટાવ નુકસાન છે. આપણે વટાવ કેમ આપીએ છીએ? તો ગ્રાહકોને વટાવ એટલા માટે આપવો પડે કે આપણા માલનું વધુમાં વધુ વેચાણ થાય. તો આપેલ વટાવ એ વેચાણ વિતરણનો ખર્ચો છે. વિદ્યાર્થી મિત્રો, આપેલ વટાવ એ આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વેચાણ વિતરણના મથાળા હેઠળ દર્શાવીશું. જ્યારે વટાવ અનામત એ ઓફકોર્સ નફા નુકસાનની ઉધાર બાજુ જે વટાવ હોય એમાંથી આપણે બાદ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાચા સરવૈયાની આઈટમ. એ સિવાય 3 હવાલા મૂક્યા છે. પહેલું, દેવાદારો પૈકી 15,000 નો એક ગ્રાહક, એક દેવાદાર નાદાર જાહેર થયો અને કોર્ટે ₹50 લેખે આખરનું ડિવિડન્ડ જાહેર કર્યું. એનો મતલબ એક 15,000 નો દેવાદાર છે જે નાદાર થઈ ગયો અને કોર્ટે જાહેર કર્યું, કોર્ટ બહુ મોટી સંસ્થા છે ભાઈ, એને જાહેર કર્યું કે જો આપણે ₹1 માંગતા હોય ને તો 50 પૈસા તો મળશે જ, બાકીના 50 પૈસા ગયા. વિદ્યાર્થી મિત્રો, જે નથી મળવાના નહીં નાખો ઘેર જઈને ગાલખાદ ડૂબેલું લેણું. વિદ્યાર્થી મિત્રો, તો 50% રકમ મળશે દેવાદારમાંથી, 50% નહીં મળે. 15,000 ના 50%, 7,500 મળવાના છે પણ 7,500 ગયા ગાલખાદ. નેક્સ્ટ, દેવાદારો પર 10% લેખે ગાલખાદની અને 2% લેખે વટાવની જોગવાઈ કરો. એટલે આ ગાલખાદ અનામત અને વટાવ અનામત છે. ઓકે, કરીશું જોગવાઈ. ત્રીજો હવાલો, ₹20,000 ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે તો નોંધવાનું. વિદ્યાર્થી મિત્રો, ગાલખાદ માટે તમને ખબર જ હોવી જોઈએ. ગાલખાદ આખું આ ચાર્ટ, આ કોષ્ટક, આ ધ્યાન રાખી લો તમે. ગાલખાદ 2 પ્રકારની હોય, કાચા સરવૈયાની અને હવાલાની. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગાલખાદ 2 પ્રકારની હોય, એક કાચા સરવૈયાની અને એક હવાલાની. ગાલખાદ અનામત એ પણ 2 પ્રકારનું હોય, એક કાચા સરવૈયાનું અને હવાલાનું. તો ગાલખાદ 2 છે, કાચા સરવૈયાની અને હવાલાની. અનામત પણ 2 છે, કાચા સરવૈયાની અને હવાલાની. એક જ વસ્તુ માઇનસ થાય, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગાલખાદ અનામત કાચા સરવૈયાની, ધેટ્સ ઇટ. કાચા સરવૈયાની ગાલખાદ અનામત ₹1,000 છે, એ આપણે માઇનસ કરીશું. બાકી બધું પ્લસ હોય, આટલું ધ્યાનમાં રાખવાનું. તો બંને ગાલખાદ પ્લસ થશે, ગાલખાદ અનામત હવાલાની પ્લસ થશે અને એમાંથી આપણે માઇનસ કરીશું ગાલખાદ અનામત કાચા સરવૈયાની. ધેટ્સ ઇટ. તો આ આખું માળખું એ તમારે યાદ રાખી જ લેવું જોઈએ અને આવડતું જ હશે, મને તમારા પર ભરોસો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 હવાલા આપ્યા છે. હવે આ 3 હવાલા એ દેવાદારો પર અસર કરે છે. ગાલખાદ અનામત, વટાવ અનામત, આ 3 વસ્તુ દેવાદારમાંથી માઇનસ થાય. પણ પહેલા શું થાય? તો પહેલા દેવાદારમાંથી ગાલખાદ જ માઇનસ થાય, પછી ગાલખાદ અનામત જ માઇનસ થાય અને ત્યારબાદ વટાવ અનામત. પણ આ 3 વસ્તુને માઇનસ કરતા પહેલા દાખલામાં તમારે ખાતરી કરી લેવી જોઈએ કે અન્ય કોઈ એવો હવાલો નથી ને કે જે દેવાદારો પર અસર કરતો હોય. તો આજે ગાલખાદ અનામત, વટાવ અનામત તો છે જ, પણ અન્ય એક હવાલો એવો છે જ્યાં ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે. ઉધાર વેચાણ
વેચાણમાં ઉમેરવાનું અને આપણે કોઈને ઉધાર માલ વેચીએ છીએ, જેને પણ ઉધાર માલ વેચીએ એ આપણો દેવાદાર છે, દેવાદારમાં પ્લસ. તો આજે આપણા દેવાદાર માત્ર 65,000 ના નહીં રહી જાય, પણ ઉધાર વેચાણ નોંધીશું એટલે દેવાદારોની રકમમાં વધારો થશે. તો પહેલા ગાલખાત ગણવાનું કે ઉધાર વેચાણ નોંધવાનું? તો યાદ રાખજો, ગાલખાત અનામત, વટાવ અનામત આ બધું દેવાદારોમાંથી બાદ કરો એ પહેલા એવો કોઈ પણ હવાલો જે દેવાદારને અસર કરતો હોય તો એ પ્લસ અથવા માઇનસ થતો હોય તો માઇનસ કરવો જ પડે. તો દેવાદારો પર એવો કોઈ પણ હવાલો, અન્ય હવાલો ગાલખાત અનામત સિવાયનો જે આવતો હોય તો પહેલા એની અસર આપવી અને ત્યારબાદ જ ગાલખાત અનામત, વટાવ અનામત રાખવું. એનીવે લેટ્સ સ્ટાર્ટ. એક નમૂનાનું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું મેં દોરી દીધું છે. આ નફા નુકસાન અને આ પાકું સરવૈયું. હવે અસરો આપતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો કેવી અસર આવશે ધ્યાન રાખો. દેવાદાર લેણું છે આપણું, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ લખીશું દેવાદારો ગ્રાહકો 65,000 રૂપિયા. એના પછી ગાલખાત ધંધાનું નુકસાન છે અને નુકસાન એ હંમેશા ઉધાર જ હોય એટલે ઉધાર બાજુ જે આપ્યું છે એ ગાલખાત છે. ગાલખાત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરચુરણ ખર્ચ, અન્ય ખર્ચ એના મથાળા હેઠળ લખીશું ગાલખાત બ્રેકેટમાં કાચા સરવૈયાની 4,000 રૂપિયા. જ્યારે ગાલખાત અનામત આને આપણે છેલ્લા બાદ કરીશું. આપેલ વટાવ નુકસાન છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણના મથાળા હેઠળ લખીશું. મેં અહીંયા મથાળા નથી બનાવ્યા પણ તમારે યાદ રાખવાનું. તો વેચાણ વિતરણના મથાળા હેઠળ લખીશું આપેલ વટાવ. વિદ્યાર્થી મિત્રો કેટલો વટાવ આપ્યો હતો? તો વટાવ આપ્યો એ આપણું નુકસાન છે, ખર્ચો છે, ઉધાર જ થાય 3,000 રૂપિયા. અને વટાવ અનામત એ છેલ્લે બાદ કરીશું. તો આ વટાવ કાચા સરવૈયાનો, ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો હવે કાચા સરવૈયામાંથી આપણે બધું જ નોંધી દીધું સિવાય ગાલખાત અનામત અને વટાવ અનામત. દેવાદારો નોંધાઈ ગયા, ગાલખાત અને આપેલ વટાવ. હવે પહેલો હવાલો ગાલખાતનો છે, બીજો હવાલો ગાલખાત અનામત અને વટાવ અનામતનો છે. જ્યારે ત્રીજો હવાલો હું ચોક્કસ જોઈ લઈશ, બધા જ હવાલા વેરીફાઈ કરીશ, ચકાસીશ અને એ ચકાસણી કર્યા બાદ જ નિર્ણય કરીશ કે પહેલા કયા હવાલાની અસર આપવી. તો વિદ્યાર્થી મિત્રો ગાલખાત અનામત, વટાવ અનામતની અસર આપીએ એ પહેલા એવો કોઈ હવાલો છે કે જે દેવાદારો પર અસર કરતો હોય તો મારે પહેલા એની જ અસર આપવી પડે. 20,000 રૂપિયાનું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણ નોંધવાનું રહી ગયું તો વેચાણમાં પ્લસ. ઉધાર વેચાણ 20,000 રૂપિયા અને ઉધાર માલ વેચવાથી દેવાદારોની રકમ વધશે. તો દેવાદારોમાં હું ઉમેરીશ, ઉમેરો ઉધાર વેચાણ 20,000 રૂપિયા. અને આ રીતે હવે મારા દેવાદાર થઈ ગયા 85,000 રૂપિયાના. હવે હું ગાલખાત અને ગાલખાત અનામતની વાત કરીશ. તો આગળ વધીએ. હવે પહેલો હવાલો સોલ્વ થાય, બીજો પતી ગયો, સોરી ત્રીજો હવાલો પતી ગયો. હવે પહેલો દેવાદારો પૈકી 15,000 નો એક ગ્રાહક, એક દેવાદાર નાદાર જાહેર થઈ ગયો અને ₹50 લેખે આખરનું ડિવિડન્ડ જાહેર કર્યું. બહુ જ ફાઇન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું જ પડે. તો વિદ્યાર્થી મિત્રો 15,000 નો એક દેવાદાર, ધ્યાન રાખજો 15,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો છે અને માત્ર ને માત્ર ₹50 લેખે આખરનું ડિવિડન્ડ મળવાનું છે. એનો મતલબ આ તો કોર્ટે જાહેર કર્યું છે એટલે રૂપિયા મળવાના જ 1,001%. પણ બાકીના પૈસા આપણા ગયા.
તો બાકીના 50 પૈસા, 1 રૂપિયે 50 પૈસા એટલે 50%, 15,000 ના 50% એટલે 7,500. આટલા રૂપિયા ગાલખાદ પડવાની જ. કોર્ટમાંથી બહાર નીકળીને ઘેર જઈને નહીં નાખવાનું. ગાલખાદ નુકસાન છે. દેવાદારોમાંથી માઇનસ કરીશું. બાદ ગાલખાદ 7,500 રૂપિયા. બાદ બાકી કરીએ તો અહીંયા 5, અહીંયા 7, 77,500. ગાલખાદ નફા નુકસાન ખાતાની બીજી ઉધાર બાજુ બીજી અસર આપીશું એની. પ્લસ ફરીથી ગાલખાદ, નવી ગાલખાદ, હવાલાની ગાલખાદ 7,500. હવે ખાસ ધ્યાન હવે રાખવાનું છે. ગાલખાદ તો ગણાઈ ગઈ, 7,500 ગણી લીધા, પણ હવે શું? તો હવે આગળ દેવાદારો પર 10% ગાલખાદની જોગવાઈ. ગાલખાદની જોગવાઈ, ગાલખાદની જોગવાઈ એટલે ગાલખાદ અનામત. તો આ ખાસ યાદ રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે ગાલખાદ અનામત કઈ રકમ પર રખાય? તો વિદ્યાર્થી મિત્રો 10% લેખે રાખવાનો હોય. તો કેટલાય સ્ટુડન્ટ્સ મેં એવા જોયા છે કે જે 77,500 એના 10% લેખે 7,750 રૂપિયા ઉતાવળે ગણી કાઢે છે. ભયંકર ભૂલ. આવું ક્યારેય કરાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અનામત કઈ રકમ પર રાખવાની? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ખાસ ધ્યાન રાખજો. જો વિદ્યાર્થી મિત્રો, કુલ દેવાદાર કેટલા હતા આપણા? તો કે 85,000. બહુ જ ખાસ ધ્યાન આપજો. હું મોટા અક્ષરે લખીશ, તમે આરામથી વાંચી શકો. કુલ દેવાદારો હતા 85,000. હવે આમાંથી એક દેવાદાર એવો હતો જે 15,000 વાળો હતો, તો જે નાદાર જાહેર થયો. હવે એનો હિસાબ ભૂલી જાઓ. એમાંથી 7,500 ડૂબી ગયા અને 7,500 મળવાના જ છે જે કોર્ટે જાહેર કર્યું. તો આ 15,000 ને બાજુ પર મૂકી દો. તો અન્ય દેવાદાર કેટલા એ તમારે ધ્યાન રાખવું પડે. તો અન્ય દેવાદાર એનો મતલબ પેલો નાદાર જાહેર થયો ને એ સિવાયના. તો આ 85 માંથી 15 ને માઇનસ કરી દો તો બાકી રહ્યા 70,000 ના દેવાદારો. અને આ 70,000 પર હવે તમે 10% લેખે 7,000 રૂપિયા અનામત રાખી શકો. તો આ ખાસ ધ્યાન રાખવાનું. માત્ર રકમ જોઈને ફીદા નહીં થવાનું. મગજ શાંત રાખીને પેપર આપવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાદ કરીશું 10% ગાલખાદ અનામત, 70,000 ના 10% 7,000 રૂપિયા. આ ખાસ ધ્યાન રાખવાનું. અને આ બાદ કર્યા પછી જે રકમ આવે એ અન્ય દેવાદાર, મતલબ કે હજુ દેવાદાર બાકી છે. તો અહીંથી 500, 7 માંથી 7 0, 70,500. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે આગળ ફરી આ ગાલખાદ અનામત. ચલો બીજી અસર પણ આપી દઈએ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદમાં પ્લસ ગાલખાદ અનામત બ્રેકેટમાં હવાલાના 7,000 રૂપિયા. અને આ બધાનો સરવાળો 5 7 7 14 ને 4 18,500. આમાંથી બાદ થાય ગાલખાદ અનામત કાચા સરવૈયાની. તો વિદ્યાર્થી મિત્રો, કાચા સરવૈયાની જે ગાલખાદ અનામત હતી 1,000 રૂપિયા, એ આપણે બાદ કરીશું. 1,000 રૂપિયા. અને આઉટર કોલમમાં રકમ આવશે 17,500. આ તમારી ચોખ્ખી ગાલખાદ. હવે આગળ વધીએ હવાલામાં. 10% ગાલખાદ અનામત તો રાખી, પણ એની સાથે 2% વટાવ અનામત પણ રાખવાનું છે. તો એ 2% વટાવ અનામત કોની પર રાખવાનું? તો ઓફકોર્સ હવે વટાવ કોને અપાય? અન્ય દેવાદારને. આ તો નાદાર જાહેર થઈ ગયો. આમાંથી તો ફિક્સ જ છે. આ 15,000 નો નમૂનો હતો, દેવાદાર હતો. એમાંથી કોર્ટે જ કહી દીધું કે 7,500 મળશે અને બીજા 7,500 ભૂલી જાઓ ગાલખાદ. તો આ તો ફિક્સ જ થઈ ગયું. હવે આને કોઈ વટાવ નથી આપવાનો, આમાંથી કોઈ અનામત નથી રાખવાની. એટલે જ
આ 85 માંથી 15 નો કેસ આખો બાજુ પર લઈ ગયા અને અન્ય દેવાદાર અલગ છે. આ અન્ય દેવાદારોમાંથી આપણે 10% લેખે અનામત રાખી તો હવે અહીંયા વધશે 63,000 અને આ 63,000 પર તમે 2% વટાવ અનામત રાખી શકો છો. કોઈ પણ રકમ અહીંયા 63 વધ્યા, કોઈ પણ રકમ એના 10% શોધવા હોય ને તો એક ડિજિટ કેન્સલ કરો, આ 10% કહેવાય. અને કોઈ પણ રકમ એનો 1% શોધવો હોય, ફટાફટ વર્કિંગ કરવાનું હોય ત્યારે આ ધ્યાન રાખવાનું. 1% શોધવો હોય તો છેલ્લા 2 ડિજિટ કેન્સલ કરી દો. તો આ છેલ્લા 2 ડિજિટ કેન્સલ કરી દો એટલે કાર્યક્રમ પૂરો. તો 1% એટલે કેટલા? તો કે 630. 1% એટલે 630 તો 2% એટલે ડબલ 1260. તો વિદ્યાર્થી મિત્રો આપણને અનામતની રકમ મળી ગઈ. વટાવ અનામતની રકમ 1260 રૂપિયા હશે. તો હવે એને હું દેવાદારોમાંથી માઇનસ કરીશ. બાદ 2% વટાવ અનામત 1260 અને હવે કેટલા વધે છે એ આપણે જોઈએ. તો અહીંયા 4 2 69,240 આ રકમ આઉટર કોલમમાં જશે. વટાવ અનામત દેવાદારમાંથી માઇનસ કર્યો. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણના ખર્ચના મથાળા હેઠળ વટાવમાં પ્લસ ઉમેરીશું. વટાવ અનામત બ્રેકેટમાં હવાલાના 1260 રૂપિયા ટોટલ 4,260. એમાંથી બાદ વટાવ અનામત હવાલાના નહીં, હવે કાચા સરવૈયાના. તો કાચા સરવૈયાની વટાવ અનામત માઇનસ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ગાલખાદ અનામત જે હોય કાચા સરવૈયાની એ પણ બાદ થાય અને વટાવ અનામત હોય એ પણ બાદ થાય. ગાલખાદ અનામત ગાલખાદમાંથી બાદ થાય, વટાવ અનામત વટાવમાંથી 1500 રૂપિયા છે. તો આમાંથી આપણે 1500 રૂપિયા બાદ કરીશું એટલે આઉટર કોલમની રકમ 12 માંથી 5 જાય તો 7, 3 માંથી 1 જાય તો 2, 2,760 રૂપિયા આઉટર કોલમમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું. પાકા સરવૈયામાં દેવાદાર આવી રીતે દેખાશે. આમાં 7,500 ઓફકોર્સ પેલા રૂપિયા હજુ લેવાના બાકી છે જે નાદાર થયો એની પાસેથી, એટલે રકમમાં થોડું ઘણું ડિફરન્સ આવે કે આ રકમ માઇનસ કર્યા પછી અલગ છે અને આ રકમ માઇનસ કર્યા પછી અલગ છે. પણ પાકા સરવૈયામાં આ રીતે દર્શાવાય એ ધ્યાનમાં રાખવાનું. પણ કોના 10% અનામત લેવાના, કઈ રકમના 2% વટાવ અનામત લેવાના, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ખાસ ધ્યાન રાખવાનું કે ટોટલ દેવાદાર 85, એમાંથી 15 જે નાદાર જાહેર થયો અને બાજુ પર કાઢી મૂક્યા, એમાંથી ફિક્સ જ છે 7,500 મળવાના અને આ 7,500 ડૂબી ગયા ગાલખાદ. હવે અન્ય દેવાદારો છે એ અન્ય દેવાદાર 85 માંથી 15 ગયા, 70,000 રહ્યા, એના પર જ ગાલખાદ અનામત અને વટાવ અનામત રખાય. આ ખાસ ધ્યાનમાં લેવાનું. ગુજરાતમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ આ પોઈન્ટમાં ભૂલો કરતા હોય છે, તો ખાસ તમને અપીલ કરું છું કે આ પોઈન્ટમાં ભૂલ ના થાય એની તકેદારી રાખવી. વિશ યુ ઓલ ધી બેસ્ટ. વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ખાસ ધ્યાન રાખવાના. હવાલા મેં તમને છુપા હવાલાની પણ પ્રેક્ટિસ કરાવી છે. હવે અન્ય હવાલાની વાત કરીએ તો મોટા ભાગે હવાલા પૂછાય કયા એ તમે માર્ક તો કરો. આમ તો 6 હવાલા પૂછાય છે. તો મોટા ભાગે પહેલો હવાલો એ આખરના સ્ટોકનો જ હોય. આખરનો સ્ટોક મૂળ કિંમત અને બજાર કિંમત પૈકી જે કિંમત ઓછી હોય એ જ ધ્યાનમાં લેવાય રૂઢિચુસ્ત વલણ પ્રમાણે, રૂલ ઓફ કન્ઝર્વેશન. હવે આખરના સ્ટોકનો હવાલો તો હોય જ, પણ એની અંદર ડિટેલિંગ તમારે જોવું હોય તો અમારા રેપિડ રિવિઝન જોઈ જાઓ. વાર્ષિક હિસાબના રેપિડ રિવિઝનમાં તમને મળી જશે મોટા ભાગના ટેક્સ્ટ બુકના બધા આખરના સ્ટોક એક સાથે ગણેલા છે, તો તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ જનરલ હવાલાની ચર્ચા કરું છું. એના પછી બીજો હવાલો કેવો હોય તો કે કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી છે, નહીં ચૂકવેલ, અગાઉથી ચૂકવેલ, નહીં મળેલ આવક, અગાઉથી મળેલ આવક. તો આ બધું ધ્યાનમાં રાખવાનું. નહીં હોય, નહીં ચૂકવેલ, નહીં મળેલ તો એ જે તે આવક અથવા ખર્ચમાં પ્લસ કરવાનું અને અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી મળેલ આવક એ જે તે ખર્ચ અને આવકમાંથી માઇનસ કરવાની. જ્યારે એની બીજી અસર માટે સિમ્પલી એવું વિચારવાનું લેણું છે કે દેવું.
જો એ આપણું લેણું હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવાય, અને જો દેવું હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવાય. તો મોટા ભાગે જનરલી આવો પણ હવાલો હોય જ છે. ત્યારબાદ તમે વિદ્યાર્થી મિત્રો ભાગીદારીના વાર્ષિક હિસાબોની અંદર જો આપણે પૂરા માર્ક્સ મેળવવા હોય ને તો અમુક વસ્તુઓનું તો ખાસ ધ્યાન રાખવું પડે. સૌથી પહેલા કાચા સરવૈયામાં જે હવાલા આપ્યા હોય, નીચે હવાલા આપ્યા હોય એ પહેલા રીડ કરો. કાચા સરવૈયાની અંદર જે છુપા હવાલા આપ્યા હોય એની પણ તમારે સમજ રાખવી જોઈએ. ઓફકોર્સ છેલ્લા ઘણા બધા લેક્ચર્સ મેં રેપિડ રિવિઝનમાં આપ્યા છે, એનો મહાવરો ખાસ કરી લેજો. આમ જુઓ તો હવાલા પૂછાય કેવા યાર, બહુ સામાન્ય હવાલા હોય છે. મોટા ભાગે તમે જોજો બોર્ડના પેપરમાં 6 હવાલા જ મોટા ભાગે પૂછાય છે. હા, થોડા 1-2 છુપા હવાલા હોઈ શકે, પણ 6 હવાલા મોટા ભાગે કઈ રીતના હોય, કયા પ્રકારના હોય? તો એક તો આખરનો સ્ટોક તો હોય જ છે ને. હવે આ આખરના સ્ટોક વિશે તમારે ડિટેલ સમજવું હોય તો આજે જ અમારી કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો. મોટા ભાગના બધા જ દાખલાઓના આખરના સ્ટોક, ખાલી આખરના સ્ટોકના નોટ્સ જોઈ જાઓ, ધેટ્સ ઇટ. બધા જ પ્રકારના આખરના સ્ટોક આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો એનો મહાવરો કરી લેવો જોઈએ. એક આખરના સ્ટોકનો હવાલો તો હોય જ છે. ત્યારબાદ નહીં ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, નહીં મળેલ આવક અથવા અગાઉથી મળેલ આવક. વિદ્યાર્થી મિત્રો આવો એક હવાલો હોય જ છે, કાં તો નહીં ચૂકવેલ ખર્ચ હોય, કાં નહીં મળેલ આવક હોય. અગાઉથી ચૂકવેલ ખર્ચ અથવા અગાઉથી મળેલ આવક. નહીં ચૂકવેલ, નહીં મળેલ પ્લસ કરવાનું, અને અગાઉથી હોય ને તો બાદ. અને બીજી અસર માટે સિમ્પલી વિચારવાનું આપણું લેણું છે કે દેવું. લેણું હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવાનું, અને દેવું હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવાય. તો આટલું ધ્યાનમાં રાખવાનું. નહીં ચૂકવેલ ખર્ચ તો ખર્ચમાં પ્લસ, નહીં મળેલ આવક તો આવકમાં પ્લસ, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખર્ચમાંથી માઇનસ, અને અગાઉથી મળેલ આવક આવકમાંથી માઇનસ. બીજી અસર માટે લેણું કે દેવું. લેણું હોય તો મિલકત લેણા, દેવું હોય તો મૂડી દેવા. ધેટ્સ ઇટ. આટલું જ તમારે ધ્યાનમાં રાખવાનું. તો એક હવાલો આનો પણ હોય જ છે. હું અહીંયા ક્રમ નંબર નથી કહેતો હા કે પહેલો હવાલો આખરના સ્ટોકનો જ હોય, બીજો આ જ હોય, ત્રીજો આ જ હોય, ચોથો આ જ હોય, એવું નહીં. ઓવરઓલ ડિસ્કશન કરું છું. ધ્યાન રાખજો કે આટલા પ્રકારના હવાલા જનરલી બોર્ડના પેપરમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો એ મિલકતો ઉપર ઘસારા વિશે હોઈ શકે. તો ઘસારો કશું જ ના કીધું હોય, કોઈ પદ્ધતિ ના કીધી હોય, સામાન્ય કીધું હોય કે ભાઈ 10% ઘસારો ગણવાનો છે, તો જે પણ મિલકતની ચોપડી કિંમત છે એના પર 10% લેખે ઘસારો ગણીશું. મિલકતમાંથી માઇનસ નફા નુકસાન ખાતે ઉધાર અન્ય ખર્ચના મથાળામાં. વિદ્યાર્થી મિત્રો ઘસારાની તો અસર આપવાની જ હોય, પણ એની અંદર ક્યારેક એવું પૂછે કે ભાઈ ઘસારો 10% લેખે સરખા હપ્તાની પદ્ધતિએ ગણવાનો છે. જ્યારે આવું કીધું હોય ને કે 10% લેખે સરખા હપ્તાની પદ્ધતિએ, તો ઓફકોર્સ દાખલામાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમને મિલકતની મૂળ કિંમત આપેલી જ હશે, અને સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો કે તો મિલકતની મૂળ કિંમત પર ગણાય. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિએ કે તો ઘસારો મિલકતની ચોપડી કિંમત પર ગણાય. અને કશું ના કીધું હોય તો ચોપડે જ કિંમત હોય. તો એ પ્રમાણે ઘસારાનો પણ હવાલો હોય. એકાદ હવાલો ગાલખાદ અથવા ગાલખાદ અનામત, ગાલખાદ અને ગાલખાદ અનામત, વટાવ અને વટાવ અનામત, આના વિશે હોઈ શકે. તો એના વિશે ડિટેલમાં એક્સપ્લેનેશન અમારા રેપિડ રિવિઝનના લેક્ચરમાં આપેલું જ છે. ખાસ તમે ગાલખાદ વાળો પોઈન્ટ એમાંથી સિલેક્ટ કરજો અને ગાલખાદ વાળો પોઈન્ટ જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રકારનું અંદર ગાલખાદ, ગાલખાદ અનામત, વટાવ અનામત એના વિશે ચોખવટ કરેલી છે, અને એમાં પણ ગાલખાદમાં ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ ભૂલો કરે છે એ પણ મેં બતાવ્યું છે કે વિદ્યાર્થીની અહીં ભૂલ થઈ શકે, અને એ ભૂલને અવોઇડ કરીને તમે કઈ રીતે સાચું સોલ્યુશન કરી શકો એના વિશે ડિટેલ એક્સપ્લેનેશન છે. પણ એકાદ હવાલો આવો ગાલખાદ, ગાલખાદ અનામત તો હોય. ત્યારબાદ મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ મૂડી પર વ્યાજ, આવા બધા હવાલા પણ તમારે ધ્યાન રાખવાના. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ મૂડી પર વ્યાજ આવા હવાલાઓ ધ્યાન રાખવા જોઈએ. અને ઘણીવાર તો ઉપાડ પર કે ને ત્યારે એવું પાછું કે રામ લક્ષ્મણ ભાગીદારો હતા. રામ દર મહિનાની શરૂઆતમાં અને લક્ષ્મણ દર મહિનાને અંતે ઉપાડ કરે છે.
તો દર મહિનાની શરૂઆત હોય તો 78, દર મહિનાને અંતે હોય તો 66 માસ પ્રમાણે વ્યાજ ગણીને ઉપાડ પર વ્યાજની અસર આપવાની. તો આ મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ, ચાલુ મૂડી વ્યાજ તમારે ખાસ આનો પણ મહાવરો કરી લેવો જોઈએ. મોટા ભાગે હવાલો આવો પૂછાતો હોય. ત્યારબાદ આમ નોંધવાળા હવાલા, આ ખાસ ધ્યાન રાખવું. આમ નોંધ એટલે આમ નોંધ લખીને પણ એના હવાલાનું સોલ્યુશન થાય. કંઈક ને કંઈક નોંધવાનું રહી ગયું હશે. આવા હવાલામાં ઉદાહરણ સ્વરૂપે 2-4 ઉદાહરણ આપું તો એવું કહી શકાય, ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ તો ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું, વેચાણમાં પ્લસ, દેવાદારોમાં પ્લસ. 10,000 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપની આટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો, તો જેટલા પણ રૂપિયાનો માલ બળી ગયો હોય ખરીદીમાંથી માઇનસ. અન્ય રીતે ગયેલ માલ, ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય, અન્ય રીતે માલ જાય, ખરીદીમાંથી માઇનસ જ કરવાનું. વીમા કંપનીએ જેટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો એ આપણું લેણું છે. પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ. ઉદાહરણ તરીકે 10,000 નો માલ આગમાં બળી ગયો હોય તો ખરીદીમાંથી 10,000 માઇનસ કરીશું. વીમા કંપનીએ 50% નો દાવો 5,000 મંજૂર કર્યા, મિલકત લેણામાં આવે. અને માલ 10,000 નો બળી ગયો, વીમા કંપની 5 જ આપશે, બાકીના 5 નું નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર પરચુરણ ખર્ચ, અન્ય ખર્ચ એના મથાળા હેઠળ દર્શાવીશું આગથી નુકસાન. તો માલ આગમાં બળી ગયો, માલ ચોરાઈ ગયો, આવા હવાલાઓ આવી શકે જેને આપણે આમ નોંધવાળા હવાલા કહી શકીએ. એ સિવાય વધારેમાં વધારે થોડુંક પેપર અઘરું કાઢવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારણા, ભૂલ સુધારણાનો હવાલો પૂછી શકે. ભૂલ સુધારણા કરવાનું હતું કંઈક, નોંધવાનું હતું કંઈક અને નોંધી બેઠા કંઈક અલગ. જે અલગ નોંધી બેઠા, ખોટું નોંધી બેઠા, એ ખોટું જ છે. જો કોઈ અસર ખોટી આપી હોય તો એ રદ કરવા વિરુદ્ધ અસર આપવી. એનો મતલબ ખોટા ઉધાર કર્યા હોય તો રદ કરવા જમા કરો, ખોટા જમા કર્યા હોય તો રદ કરવા ઉધાર કરો. અને જે સાચું હતું એ તો અસર આપવાની જ. હા, તમારે ભૂલ સુધારણાના હવાલા જોવા હોય, રેપિડ રિવિઝન અમારા જોઈ લો. વાર્ષિક હિસાબ વિદ્યાર્થી મિત્રો ખાસ F વિભાગ, એના વાર્ષિક હિસાબનું અલગથી એક ટોપિક મેં મૂકેલો છે. એમાં નોટ વાઇઝ છે. નોટ નંબર 1, નોટ નંબર 2, નોટ નંબર 85, એવી 80-85 નોટ. ખાલી પેપરના આગલા દિવસે એ મારા નોટ્સ વાળો વિડીયો લેક્ચર જોઈ લો. 80-85 નોટ્સ છે, તમારું ભલું થઈ જશે. 11 માંથી 11 માર્ક આવવાની શક્યતા થઈ જશે. ખાસ જોઈ લેજો. તો જનરલી આવા હવાલા તમને પૂછાતા હોય છે. અને એ સિવાય છુપા હવાલા, તો છુપા હવાલા એની પણ મેં તમને આમાં પ્રેક્ટિસ કરાયેલી જ છે. અને ના કરી હોય તો આજે જ કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને જોઈ લો છુપા હવાલા. કેવા છુપા હવાલા હોઈ શકે? લોન વ્યાજ, રોકાણનું વ્યાજ, વીમા પ્રીમિયમ અગાઉથી ચૂક્યું, પગાર કે ભાડું ચૂકવવાનું બાકી અને ભાડાપટ્ટાની મિલકત. બેટા ભાડાપટ્ટાની મિલકત વિશે બધા જ કોન્સિક્વન્સીસ, જેટલા પણ ચાન્સીસ છે એ બધા જ મેં મૂકી દીધા છે. તમે માત્ર હવાલાનું લેક્ચર જોઈ લેશો ને તો તમારું ભલું થઈ જશે. તો વાર્ષિક હિસાબમાં પણ 11 માંથી 11 માર્ક મેળવવા એ પોસિબલ છે. ધ્યાન રાખજો, તમે મેળવી જ શકો છો. પણ આ બધા લેક્ચરનો મહાવરો કરી લેવો. ઓકે, ટૂંકા સમયની અંદર પૂરેપૂરું રિવિઝન થઈ જાય. કે પેપરના આગલા દિવસે આખો કઈ 40 મિનિટનો, અડધા કલાકનો દાખલો થોડી ના ગણાય, પણ બધી યોગ્ય નોટ્સ જોઈ જજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાર્ષિક હિસાબની અંદર પણ તમે પૂરા માર્ક્સ અથવા 11 માર્કની નજીક પહોંચી શકો એ માટે તમને ખૂબ શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધી બેસ્ટ.